અમદાવાદના જુહાપુરામાં ઝોન 7 એલસીબી અને વેજલપુર પોલીસે ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ લાલ આંખ કરી છે. પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને અડધા કિલોથી વધુ અંદાજે 50 લાખના એમડી ડ્રગ્સ સાથે એક રીઢા ગુનેગારને દબોચી લીધો છે. ચોક્કસ બાતમીને આધારે પોલીસે જુહાપુરાના રોયલ અકબર ટાવર પાસે વોચ ગોઠવી હતી, જ્યાં શંકાસ્પદ ક્રેટા કારને આતરીને તપાસ કરતા ડ્રાઈવર સીટની નીચે સંતાડેલી થેલીમાંથી 504 ગ્રામ શુદ્ધ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 50 લાખ રૂપિયા છે. પોલીસે આ મામલે તૌસીફ અહેમદ કાદરી નામના પેડલરની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી અગાઉ પણ ડ્રગ્સના ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ જથ્થો તેણે અમદાવાદના જ કોઈ શખ્સ પાસેથી મેળવ્યો હતો અને શહેરમાં તેનું છૂટક વેચાણ કરવાનો હતો. હાલ પોલીસે 50 લાખનું ડ્રગ્સ, મોબાઈલ અને ક્રેટા કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હવે તપાસનો ધમધમાટ એ દિશામાં તેજ કરાયો છે કે આ ડ્રગ્સ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર કોણ છે અને શહેરના કયા કયા વિસ્તારોમાં આ ઝેર ફેલાવવાનું ષડયંત્ર હતું.